હે લાલા, તું મને ક્યારે તારા દર્શન કરાવે છે? હવે મારી આંખો તરસી ગઈ છે તને જોવા લાલા. મને જરાક તો તારા દર્શન આપ. તું આ શું ગુડાડી છો? હે, સવારનો ચા નથી પીધો મેં. ચા બનાવી જા. ભાઈ, હું અહીંયા ભગવાનની ભક્તિ કરું છું. કયો ભગવાન? ભાઈ, તું આવું બધું ના પીને, નથી સારું આ બધું. ભાઈ, હું તને શું કહું? હા, ચા બનાવી જા પેલા તું. ઘરમાં શેનો ચા બનાવું? કઈ વસ્તુ નથી તો હું શું બનાવું ભાઈ? પણ એ તારો ડોહો ક્યારે જાય બધી વસ્તુ? જ્યારે તું છે ને ઘરના કામ શીખે. આ 3 વર્ષથી દુકાળ પડ્યો છે. તારો લાલો આવ્યો ધરતી ઉપર દર્શન દેવા? નહીં ને. જ્યારે હોય ત્યારે લાલો લાલો લાલો. અત્યારે દર્શન નથી આપતો, પણ એ એક દિવસે જરૂર દર્શન આપશે ભાઈ. ઓ, આજે નહીં આપે ને કાલે નહીં આપે. મને મારા લાલા ઉપર વિશ્વાસ છે, એ મને જરૂર દર્શન આપશે. અને તું આ બધું પીવાનું બંધ કર ને. હું તને શું કહું, આ ઘરના કામ છે. આ છે ને, આ તારો લાલો તારા લગ્ન નહીં કરાવે. મારે છે ને કાલ સવારે તને હારે મોકલવાની છે. નહીં તું ને તારા થનાર પતિ નહીં રે, નહીં તું લાલા નહીં રે. હું પરણ્યું એમ ભાઈ? હું પરણી તો ક્યારની ગઈ છું મારા લાલાના જીવનમાં. એક લાફા ભેગી પાડી દે. કાલથી નામ લીધું ને લાલાનું, તો મારાથી ભૂંડું કોઈ નહીં હોય. ભાઈ, આવું ના બોલતું. મારી પાસે ખોટો ટાઈમ નથી. ભાઈ સાંભળ ને. શું છે બોલ. મને થોડાક પૈસા આપ ને. ક્યાં ગુડાવું છે પૈસા લઈને? ઘરમાં કાંઈ નથી, મારે લાલાનો થાળ ધરાવો છે, એની માટે પૈસા જોઈએ છે. થાળ વાળી ની, આ તારો આ રઘુભાઈ ભૂખ્યો છે. હે, લાલાને ખવડાવવા પૈસા છે, પણ ભાઈને ખવડાવવા તારા પાસે પૈસા નથી. મારી પાસે પૈસા નથી લાલા માટે, સમજી ગઈ? અને હવે બીજી વાર લાલા નામ લીધું ને તો આ ભોમાં ભંડારી દે. લાલો લાલો લાલો. લાલા, તું કાંઈક તો ચમત્કાર કર લાલા. મારા ભાઈને થોડીક તો સદબુદ્ધિ આપ. ભાઈ, આજે તો દિવસ સુધરી ગયો. હા, લાલાના મંદિરે જે આવ્યા ને, આ લાલાના દર્શન થઈ ગયા એટલે આખો દિવસ સુધરી ગયો આપણો. અરે, લાલો તો બહુ તારે છે અને તમે તો દિવસની વાત કરો છો. અરે, તું આ શું કરેશ? હું લાલાની ભક્તિ કરવા. એ લાલાને મુઈક, મારે હવાની ચા પીવાની બાકી છે હજી. અરે હા, પણ શાંત તો થાવ. બહુ તમે તો પણ લો, પહેલા આ પ્રસાદ ખાઓ. અરે અરે રઘા, આ શું કરે તું? આ ભાન પડે તને? આ લાલાનો પ્રસાદ તે ઢોળી નાખ્યો. લાલાનો પ્રસાદ હતો, અને તમને ખબર છે ને, મારી અમે લાલાનું નામ નહીં લેવાનું. પણ શું વાંધો છે તમને? અરે ભાભી, 3 વર્ષથી દુકાળ પડ્યો છે ગામમાં. તો એમાં લાલાનો હું વાંક? કઈ લાલાએ દુકાળ પાડ્યો છે? લાલાનો કાંઈ વાક નથી, પણ આ તમારા લાલાનો વાક છે. કાલથી ખેતર ભેગી ના થાજો. અરે ભાઈ, આ ખેતરે તો બધા કામ થયા કરશે, અને આમ પણ આ દુકાળમાં ખેતરે જઈને કરવું હું? એ મોટા ભાઈ, તમારો લાલો નહીં આવે. ખેતરમાં ન હોય ને તો 12-30 કિલોમીટર દૂર છે ને શહેર છે, ના જઈને નોકરી ગોતો. અરે પણ ગાંડા જેવી વાતો કેમ કરેશ તું? હા, ભગવાન વિશે તને આટલી બધી કેમ તને ઓલી ચીડ ચડે છે? મને એ નથી ખબર પડતી. અને આ વરસાદ આજે નહીં તો કાલે પડે તો ખરો ને. હેને, મારો લાલો છે ને, એ બધી લીલાઓ કરે, તમે જોજો ને. અને જો રઘા, તમને ના ખબર હોય, હા, ગીતામાં લખ્યું છે કે આ સૃષ્ટિ ઉપર જે કંઈ પણ થઈ રહ્યું છે ને, તે હંધુય આ લાલો જ કરે છે. હા, સૃષ્ટિનું પાલનહાર કરનારો આ લાલો છે. એટલે જે કંઈ થઈ રહ્યું છે એ બધું હારા માટે જ થઈ રહ્યું છે. અને હા, બીજી વાત કહી દઉં, અને આ જે પણ થઈ રહ્યું છે ને, એ છે ને લાલાની કૃપા જ છે. એટલું માનજો, એની લીલા છે ને, જ્યારે જે થવાનું હોય ને ત્યારે જ થાય. હું લીલા છે, સવારના પોરમાં મને ચા માંડ મળે છે, કારણ કે આપણી ઘરે છે ને ગાયું છે. અરે, આ ગાયું છે ને, એ પણ એ લાલાનો પ્રતાપ જ છે. હું ગાંડા જેવી વાત કરો છો ભાઈ. તમે આ બાજુ રહો. તું આ હું ગુડાડી છો? તને ખબર છે ને, હવે ખાલી ગાયું વધી છે. હવે એ દૂધ તો આપે ને, તો એની ચા બનાવી જા. મંદિર આયા હતા અમારા હારે. એ હારું બાપા, બીજે જવાનું છે ને મંદિરે? જો, હા, હજી અમારે 3 મંદિરે જવાનું છે.
હા તારી ઘોડે અમે નાસ્તિક નથી. કોણ સમજાવે આ લોકોને? જ્યારે હોય તે લાલો લાલો લાલો. ખબર નહીં હું ચાલે છે એમના મનમાં. આ છોકરો છે ને હાવ ગાંડો થઈ ગયો છે. હા હાવ નાસ્તિક બની ગયો છે. આ ભગવાનમાં જરાય એને શ્રદ્ધા નથી. પણ જોજો આ એક દિવસ છે ને લાલા પર એને શ્રદ્ધા થશે જ. હા, જો હા તમે ચિંતા ન કરો. હવે જે થવાનું છે થશે. હાલો આપણે મંદિરે જતા આવીએ. હાલો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એટલે રઘુડા કેમ આમ આફડો ફાફડો થઈને શું થયું છે? શું કરું બાપુ? આ જોવો ને, મીરાને મેં કીધું કે તારે લગ્ન નથી ગુડવાના, તો એ શું કે ખબર? મારે તો 7 જન્મ લાલા હારે ફેરા ફરી લીધા છે. આ લાલા હારે ક્યાંય પવનમાં જવાની. એ બધું મૂક ને તું મુદ્દાની વાત કર ને. અને આ ભાઈ અને ભાભી બંને પ્રસાદી લઈને આવ્યા લાલાની. તમને ખબર ને, લાલા નામથી મને બહુ નફરત છે. બેટા એ તમારો ભાઈ જ છે ને, અને મૂક ને આ બધી માથાકૂટ. આ લાલો બધું સંભાળ લે, તમે બે જલસા કરો ને તું ને ભરત. હું બાપુજી લાલો સંભાળી લે? લાલો થોડી કઈ આપણા દુકાળ દૂર કરવા આવવાનો છે. આપણે જ બધી મહેનત કરવી પડે બાપુ. બેટા લાલો કરે છે ને, કરવા દ્યો ને એને, તમે તમારું કામ સંભાળો. બાપુ તમે ધ્યાન નથી દેતા. તમે બસ ભક્તિ લાલો લાલો કરે લાલો કરે. લાલો કાંઈ નથી કરવાનું બાપુ, બધું આપણે જ કરવાનું છે. મારે વાડીએ જવાનું મોડું થાય છે. કરો ભક્તિ. અરે પણ રઘુ બેટા, આ છોકરો છે કોઈ? અરે લાલો સમજુ છે, સંભાળી લે. તમારે એટલી મહેનત ઓછી. આ રઘુડો છે, માનતો જ નથી. અંધાય મારા આલા ગાંડા થઈ ગયા લાગે છે. બાપુને ધ્યાન દેવું નથી. બાપુ કે મારો લાલો સંભાળ લે. ક્યાંથી લાલો સંભાળવાનો? ને બેન પવણી ગઈ છું. અરે લાલો થોડી પવણમાં આવવાનો છે. ભાઈ ભાભી પ્રસાદી લઈને આવે, આખો દી લાલો લાલો લાલો. ના ગામમાં દુકાળે જાતો નથી. કોને ખબર લાલો હોય કે ન હોય. તમે કોણ? હું મારા તો બહુ બધા નામ છે. પણ નામ તો કઈક રાખ્યું હશે ને, જેમ કે મારું નામ રઘુ છે. લાલો. હે મજાક ન કરો હો. કેમ? મારું છે ને હવાર દીનું મગજ છટકી ગયું છે આજે. મગજ છટકી ગયું છે? કેમ, શું થયું ભાઈ? આખા ગામમાં ભઈલા તું માની, આખા ગામમાં લાલો લાલો લાલો, અને તમે આવીને પત્તર ખાંડો છો કે હું લાલો. ઓહ, મતલબ લાલો લાલો એટલે કોણ? હું? તમારી વાત નથી થતી. અચ્છા અચ્છા, તમારું મને બીજું એમ તો- કે મારી વાત થાય છે. બીજું તો નામ હશે ને તમારું, કાંઈક તો રાખ્યું હશે કે નહીં? મારા બહુ બધા નામ છે. હશે, છોડો. પણ તમે અહીંયા હું કામ આવ્યા? હું બસ ગ્રામ ભ્રમણ કરવા. અમારા ગામમાં કાંઈ દાટી નથી. પહેલા તું માની, અમારા ગામમાં 3 વર્ષથી દુકાળ છે. હા, લાગે તો છે દુકાળ જેવી જ પરિસ્થિતિ. પણ હવે તમે એમ ના કહેતા કે લાલો બધું દુકાળ ને બધું હરખું કરી દે. હા, લાલો થોડી હરખું કરવાનું છે, બધું આપણે જ કરવાનું છે. ના ના, વિશ્વાસ હશે તો બધું જ થઈ જશે. પણ તમે આમ કયા ગામના? લાગે છે નાટક કરતા હશો તમે, મતલબ ભવાયા રમતા હશો. નહીં નહીં ભાઈ, ભવાયા એવું હું નથી રમતો. હું તો સર્વત્ર છું.
એટલે બધી જગ્યાએ જ ફરું છું. જેમ હું અહીંયા ગ્રામ ભ્રમણ કરીને આવ્યો, એની આગળ પણ બીજા ગામ હું જઈને આવ્યો છું. તો એટલા માટે સર્વત્ર છું. શહેરમાં તો ગયા છો ને તમે? હા, મેં જેમ કીધું કે હું સર્વત્ર છું. શહેર, ગામ, કોઈ પણ જગ્યાએ તું જોઈશ તો આ લાલો તને મળશે. મારે આ લાલાનું કાંઈ કામ નથી. મને લાલા નામથી બહુ નફરત છે. હા, નફરત? કેમ નફરત? તમને ખબર છે અમારું આખું ગામ છે ને, હે, જ્યારે હોય ત્યારે લાલો લાલો લાલો. ભાઈલા, તને ખબર છે અમારા ગામથી 30 કિલોમીટર દૂર આમ જો કાંઈ નથી ના હુકી વાડી જ છે, બરોબર? એ વટીને 30 કિલોમીટર દૂર એક શહેર છે. મેં હમણાં જ છાપામાં વાંચ્યું હતું કે ના છે ને બહુ બધી છોકરીના બળાત્કાર થાય, લાલો બચાવાય નથી આવતો. બોલો હું કામ ખબર? જ્યારે લાલો હતો મહાભારત યુદ્ધ વખતે, ત્યારે દ્રૌપદીના વસ્ત્રહરણ થતા હતા, ત્યારે એને ચીર પૂરવા આવ્યો હતો લાલો. પણ આજકાલની છોકરી જો ક્યાં બચાવ આવે ભલામણા. હું તો કહું છું આ લાલો બાલો છે જ ને, એ ખાલી કલ્પના જ છે. તમારું શું કેવું? લાલો બચાવવા જરૂર આવે, પણ અમુક વખતે એના કર્મો પણ આધીન હોય છે. અરે બાપોલિયા, ક્યાં કર્મો નડવાના? કોના કર્મો? શું પાપ ને શું કર્મો? જે ભોગવવાનું છે આ જ ભોગવવાનું છે. અમારા ગામમાં જુઓ કેટલો દુકાળ પડ્યો છે. એ તો મિત્ર જે માને એ જ માને. આમાં માનવા જેવું છે હું? ભલામણા અમારો પરિવારે આખો દિવસ લાલો 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 કરે. મિત્ર, તે એક કહાવત સાંભળી છે? જ્યાં પાણી હોય ને ત્યાં સાંભળી છે મેં. જ્યાં પાણી હોય ને ના પ્રેમ હોય, જ્યાં કૂવો હોય ને ના તરસ હોય, જ્યાં બંને હોય ને ત્યાં પરિવારમાં સુખ શાંતિ હોય. પણ અમારા પરિવારમાં એવું કાંઈ નથી ભઈલા. તને નહીં સમજાય, કારણ કે છે ને જ્યારે હોય ને ત્યારે લાલો 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 લાલો. ગાંડો કરી નાખ્યો છે બાપ. બહુ ગાંડો કરી નાખ્યો છે. પણ હું તને શું કહું મિત્ર, તને સાંભળ, જો પરિવાર ક્યારે સુખી થાય? જ્યારે લાલાનું નામ લેતા બંધ થાય. અને હું તને શું કહું લાલભાઈ, ક્યાં ગાયબ થઈ ગયો? એ મિત્ર, આ ગામમાં ભક્તિ ચાલુ કરશે લાલો લાલો. વાડીના કામ બાકી છે, ક્યાં ફસાઈ ગયો ગાંડા હારે? કઈ થયું તો નથી ને? ગભરાવો નહીં, એ જતો રહ્યો છે. હવે તમે ઘરે જાઓ, ઘરે રાહ જોતા હશે તમારી. ડરો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર. પણ તમે કોણ છો? હું ગામ ભ્રમણ કરું છું અને ગામનો અહીંયાનો યાત્રિક છું. એ બધું છોડો, તમે હવે ઘરે જાઓ અને કોઈ ડર ના રાખતા. એ જતો રહ્યો છે. તમારું નામ શું છે? એમ તો મારા બહુ બધા નામ છે, પણ બધા મને પ્રેમથી લાલો કહે છે. નહીં નહીં નહીં, એ લાલો નહીં. ઓકે, તમે જાઓ અને ઘરે બધા રાહ જોતા હશે. આભાર તમારો ખૂબ ખૂબ આભાર. બાપુજી, હા, હા, દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા ગામમાંથી પગયાત્રાનો સંઘ નીકળવાનો છે.
હમ. તો હું વિચારું છું કે આ પગયાત્રામાં હું જોઈન્ટ થઈ જાઉં. હા તો જાને બેટા. શું જાને બેટા તમે પણ અરે આ જુવાન જોત બેન ઘરમાં બેઠી છે એનું કઈ વિચારો ને બસ પદયાત્રાએ જવું છે તમારે બેનનું મૂકો ને, આ બેન એક જ જીત પકડી બેઠી છે, લાલા અને લગ્ન કરવા. કા લાલો આવવાનો અને ભાઈ તમારે ક્યાંય જવાનું નથી, કાલ ખેતર ભેગા થાજો. એટલે એ રઘુડા, મારી દીકરી મીરા છે ને એના જોગું ક્યાંક ગોઠવાઈ ગયું હોય છે અને ભગવાન આપણો લાલો હે ને એ ગોઠવી દે. તું હું કામ આટલી બધી ઉપાધિ કરેસ? બાપુજી લાલો નથી ખેતરમાં આવવાનો, જે કરવાનું છે આપણે જ કરવાનું છે. આ તો પણ તમારા બે હાથ આપ્યા છે ને તો તમે કરો ને લાલો હું કામ કરવા આવે અરે પણ તું મૂંગી રે ને. જો રઘા, શાંતિ રાખો. હું શાંતિ રાખો, તું તો સવારની ચા બનાવીને જાતી નથી. શાંતિ રાખો. હવે આ લોકો જોડે તુંય મંદિરે ફરવા નીકળી જા. તમારે છે ને આખો દિવસ છે ને આવડો મોટો પેણો ભરીને ચા બનાવી દેવી એટલે પીધે જ રાખે રઘુડા, તું છે ને માથાકૂટ કરીમાં, ભાઈને જવાની ઈચ્છા તો તું ખેતરે તું હોઈ જાય ને આમે ખેતરે હું છે અત્યારે કામ દુકાળિયા વરમાં તારે એકલા પૂરતું હે. અરે તારાથી થાય ને એટલું કઈ. બાપુજી, હા. આમ પણ 3 વર્ષથી દુકાળ છે અને આ ખેતરમાં ત્યાં જઈએ તો કરવાનું હું ત્યાં જઈને બેહવાનું છે ને, તો પછી આ એકલો ત્યાં પોગી રહી છે, બધાનું ત્યાં શું કામ છે મને ઈ કે. એક કામ કરો, કોઈનું કામ નથી, મારું તો જરાય કામ નથી. તમારો લાલો કાલથી ખેતરમાં આવશે. કાલથી તો હું એ સરસ મજાનો ચોકમાં બેહી. અરે પણ આ હું અરે મીરા બેટા, મીરા, મીરા બેન શું થયું બેટા? શું થયું શું થયું પણ? એ મીરા, અરે બેટા પણ બોલ તો ખરા. બાપુજી શું થયું બેટા? કેમ લડો છો અરે બેટા તું કઈક બોલીશ તો ખબર પડશે ને મીરા. હું થયું? લાલાએ ફાળ નથી ખાધો. તમે શાંતિ રાખો ને પણ રઘા ઘડીક શાંતિ રાખને ભાઈ. શું થયું મીરા બોલ ને. શું થયું બેન બોલો ને બાપુજી, અરે પણ બેટા બોલ, શું થયું બેટા? બાપુ, આપણા ગામનો મુખીનો કોલ કાઢ્યો છે, હા હા. મારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી. એ શું વાત કરે છે તું? આ કાળિયાની આટલી હિંમત? ના પાડતો તો હું, ના પાડતો તો એને ઘણા દિવસથી કહું છું કે ત્યાં તું છે ને ભક્તિ કરવા ન જા, પણ નહીં, આનું ના જ દુદાવું. અરે પણ પાણી ભરવા ગઈ તી, તું ચૂપ મય ને. આ વાતે વાતે ભક્તિ ભક્તિ ભક્તિ. શું થયું બેટા? મને માંડીને વાત કર. તાળીઓ મારી સાથે જબરદસ્તી કરતો હતો. ત્યાં એવામાં એક લાલો કરીને કોઈ ભાઈ આવ્યા જે ગામે ગામ ફરતા હતા. એ તો મારો જીવ બચાવે, એને મને બચાવી લીધી. ખાડિયા ઠાકર, લાલા તે અમારા કુટુંબની આબરૂ હાઈસી. જોઈ અમારા બસ છાના રહી જાઓ પેલા તમે છાના રહી જાઓ બસ ના રહી જાઓ. ચાલો મને તો લાગે છે આ કાળિયા ઠાકરે જ આપણી બેનને બચાવી છે. હા જોયું? આ બધી લાલાની જ લીલા છે લાલા ને લીલા નહીં, આપણા ગામમાં છે ને કોઈ અજાણ્યો વ્યક્તિ ગામત્રા કરવા આવ્યો છે. હવે એનું નામ લાલો છે. હવે એ તો એમ કે મારા તો ઘણા બધા નામ છે. એમ ક્યાંથી અજાણ્યો વ્યક્તિ આવીને બચાવે પણ માણસના રૂપમાં ભગવાન આવીને બચાવ્યા ને. અરે જે હોય તે, માણસ છે તો માણસ, પણ એને ભગવાન બનીને આપણી મીરાને બચાવી છે. અને છે ને એક વાત કહું, ભગવાન ક્યારેય નથી આવતો, માણસના રૂપમાં ભગવાન જ હોય છે. જ્યારે તમારી પડખે કોઈ ઊભું હોય ને તમારી વારે તો એટલું યાદ રાખવાનું કે એ ભગવાન જ હોય, એ લાલો જ હોય, બીજું તમે કોઈ ના જોવો, હોઈ શકે. તમે જોજો, હમણાં છે ને હું લાલાને પકડતા આવું, જોવો તમે. અરે અરે પણ હા પકડતા આવો. બાપુજી, મને તો લાગે છે આના મગજમાં છે ને કાટ ભરાઈ ગયો. આ કાટ ઉખેડવો પડશે. આ છોકરો હે ને કોઈ દી નહીં સુધરે. બેટા કઈ થયું તો નથી ને તને? ચાલ કઈ નહીં બસ ને આ તું એને અંદર લઈ જાજા. હા મારા બેટા બધા ઘરમાં ગાંડા થઈ ગયા લાગે. જેને પૂછે ને મારો લાલો, મારો લાલો, મારો લાલો, પણ આ લાલો ક્યાં ગાયબ થઈ ગયો છે? મળ્યો નથી કાલનો. આજે પકડાઈ ગયો ને ઘરે લઈ જાઉં, સાબિત કરી દઉં કે એ પણ મારી જેવો સાધારણ મનુષ્ય જ છે. શું મિત્ર તમે મને જ યાદ કરી રહ્યા છો? આ જો ને, મને એક વાત કહેતો, તું આમ ક્યાં ગાયબ થઈ જા વારંવાર? હું અહીંયા ગામ ભ્રમણ કરવા આવ્યો છું તો ગામમાં જોઈ રહ્યો હતો કે શું ચાલી રહ્યું છે. અમારા ગામમાં શું હાલે? કાલે જો ને, અમારા ગામનો મુખીનો દીકરો કાળિયો મારો હારો ભમડાળો હાથમાં મને મળ્યો ને, મૂકું નહીં. મારો કટ્ટર દુશ્મન. વહુ
કેમ ખબર? કાલે એને મારી બેનની છેડતી કરી. હા, અને મારા બાપુજીને મારી બેન કહે કે લાલો આવ્યો તો બચાવવા. હે, તું જતો ને? હા 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 હા, કાલે હું જ હતો. મેં કીધું બાપુને કે આપણા ગામમાં છે ને એક લાલો કરીને એક છોકરો આવ્યો છે, બરોબર? બાપુ માનતા જ નહોતા. તું નવરો હશે ને? નહીં, હજી મારે બીજા ગામ પણ જવાનું છે. ને તો હાલ મારી હારે, હું છે ને આજે બાપુને સાબિત કરી દઉં કે છે ને લાલો બીજો કોઈ નથી. લાલો એટલે કે મારો મિત્ર, અને આ ગામમાં છે ને મારા કોઈ મિત્ર નહીં. કોઈ મિત્ર નથી? તો હું તારો મિત્ર બની જાઉં. ના, મેં મિત્ર કીધું એમ આવી ગયું. મને છે ને લાલા નામના કોઈ મિત્ર ના જોઈએ. અમારા આખા ગામમાં બધા છોકરાઓ બસ લાલો 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 લાલો. મિત્ર હોય તો લાલા જેવો, પણ મારે લાલા જેવો નથી જોતો ભાઈ. તું લાલાથી આટલી ઈર્ષા કેમ કરે છે? તમારે ગામત્રા કરવા નથી જવું? હા, કામત્ર કરવા તો જવાનું જ છે, પણ આ તો સવાલ આવ્યો તો પૂછી લીધો. હવે ગાયબ થઈને બતાવો. મારી નજર સામે તમે જાઓ, હું જોઉં છું કેમ ગાયબ થાવ છો. ચાલો, એમ પણ મારે ભોજનનો સમય થઈ ગયો છે, મારે જવું પડશે. મળીએ બીજી વાર મિત્ર. હા, મારી સામે જાજો. હા. હું જોઉં છું. ક્યાં ગાયબ થયો? લાલો હોય તો ગાયબ થાય, પણ આ તો એ મને દેખાય લાલો નથી. નક્કી હવે તો જો કાલ તને પકડીને ઘરે લઈ જાઓ. મારા બાપુને સાબિત કરી દઉં કે આ મારી જે મનુષ્ય જ છે. હાલો, મારો ચાનો ટાઈમ થઈ ગયો છે. એ હાલો જાય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સરસ ગીત ગાઓ છો. બસ આ તો મારા લાલાની દયા છે, એની કૃપાથી જ આ બધું થાય છે. નહીં તો અમારી વિસાત એવી કે અમે આટલું સરસ ગાઈ શકીએ. આ તો એનું ભજન કરીએ ને એટલે આપોઆપ સુર રેલાય છે અમારા. સરસ લાગવું અને અનુભવવું બંને અલગ છે. લાલાની ભક્તિ તો હૃદયથી જ થાય છે, પણ તમે ગીત સરસ ગાઓ છો. હા, મને તો લાગે છે કે તમારા હૃદયમાં ખરેખર લાલો દિલથી વસતો હશે, એટલા માટે તમને મારો અવાજ ગમ્યો. બાકી આ કોઈ મારા વખાણ નથી કરતું. આપણા આંગણે મહેમાન આવ્યા છે ને, આપણે બેઠા જ. ઊભી થાઓ. બેસો બેસો મહેમાન. એમ તમે ક્યાંથી આવ્યા છો? મારા ગામ તો એમ બહુ બધા છે, અને હું ગામ ભ્રમણ કરું છું. ખામ ભ્રમણ કરો છો? અને તમારું નામ? મારું નામ પ્રેમથી બધા મને લાલો લાલો કહે છે. કાનો અને લાલો. લો, મારા કાનો અને લાલો એક જ નામ છે. સારું ને, કાનો ના આવ્યો, મારો લાલો આવી ગયો. સારું લાગ્યું. લો, તમે આવ્યા એ મને તો બહુ જ ગમ્યું. પણ આમ તમે વાતો બધી અટપટી રીતે કેમ કરો છો? કંઈ પણ પૂછીએ ને તેનો ઉલટો જવાબ આપો છો. કહ્યું કે તમે કયા ગામથી આવ્યા, તો કહ્યું કે અમે તો આટલા બધા ગામના છીએ. અને મતલબ ફરતા ફરતા ગામોના નામ કયા, અને તમારું નામ પૂછ્યું તો તમે કહો છો કે મારા તો બહુ બધા નામ છે. આ તો તમે મારા લાલા જેવી વાત કરો છો. હા, તમને એવું લાગતું હશે, પણ હું 11 વર્ષ અને 51 દિવસથી હું ઘરે નથી ગયો. હું ગામ ભ્રમણ કરું છું, એટલા માટે તમને એવું લાગતું હશે. 11 વર્ષ ને 51 દિવસ. ઓહો, ત્યારથી તમે ભ્રમણ કરો છો અને ઘરે નથી ગયા? પણ કેમ પણ? બસ મારા મા બાપ નથી, એના કારણે હું ગામ ભ્રમણ કરું છું અને જોઉં છું કે ગામમાં શું ચાલી રહ્યું છે. હા, પણ વાત તો સાચી. પણ તમે આ બધું જાણીને શું કરવાના?
ગામમાં જે થતું હોય તે હું લાલાની લીલા છે બધી. આ તો એ જે કરે ને એ ખરું. તમે જોઈને શું કરશો કે ગામમાં શું ચાલી રહ્યું છે? શું તમે બધાના દુઃખ દર્દ મિટાવી દેશો? નહીં, દુઃખ દર્દ તો ઉપરવાળાના અને કર્મોના અધીન છે. બાકી તમે જે રીતના ભક્તિ કરો છો એ ખૂબ જ સરસ કરો છો. હા, મારા લાલાની કૃપા છે આ તો બધી. હા, એની ભક્તિ મળી છે મને. અને માણસ બધા અલગ અલગ છે, પણ ભક્તિ એક બનાવે છે. હા, વાત તો સાચી. સાચી વાત છે. એમ પણ માણસના સ્વભાવ અલગ હોય છે, માણસ અલગ અલગ પ્રકારના હોય, પણ ભગવાનની ભક્તિ તો એક જ હોય છે. એ વાત તમે બહુ સાચી કરી. પણ બેસો ને, ચા પાણી તો કરતા જાઓ મહેમાન. મારે હજી પણ બીજા ગામ જવાનું છે, તો બીજી વાર ક્યારેક આવીશ. સાચું કહું, તમે હસો છો ને તો મને એવું લાગે છે કે લાલો, હા, કઈ નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, અમને જોઈને એવું કેમ લાગે કે જાણે જાણતા હોઈએ એમને? તને નથી લાગતું? ગામાતરું કરવા આવ્યા હશે. ખબર નહીં, પણ મને એમને મળીને ખબર નહીં કઈ અલગ જ અનુભૂતિ થાય છે. એવું લાગ્યું કે જાણે આપણા આંગણે લાલો આવ્યો હોય. હા, અને પણ- અલગ અલગ બોલતા હતા. પણ જે હોય તે, એમ લાલો થોડા આપણા ઘરે આવી જાય. ચા ચાલો. દેશ, મારે બાકી છે હજુ ભજન કરવાનું. અરે ભજન પછી કરશું, ચલો. સારું, તું જા, હું આવી. દ્વારિકાનો નાથ મારો રાજા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ. છે કોઈ ઘરમાં? પાણી આપો. આવી ગયા? હા, આ ક્યાં ભટકતા હતા? કે એની આ ગામમાં ઓલો નવો યાત્રી આવ્યો છે ને, તો એની હારે ગપ્પા મારતો હતો. જોયું બાપુજી, આને બીજું કઈ કામ ધંધો છે જ નહીં. એટલે તારા હાથ પગ ભાંગી ગયા, તું જઈને પીએ ન્યા. બાપુજી વાત કરતા કરતા થાકી ગયો, બોલો. એટલી બધી વાતો કરી એમ મેં. લ્યો બોલો. આ વાતો કરવામાં ને કરવામાં થાકી ગયો બાપુજી. આ એની જિંદગીમાં કરી હું એક છે? એ તો હું જાણતો હતો કે એ જ લાલો છે, પણ એ બાપુજી એ લાલો નથી, એ ગાયબ નો છો મારી સામે, બોલો. અરે પણ તને કોણે એવું કીધું કે ભગવાન હોય એ ગાયબ થઈ જાય? લાલો હતો ને એટલે. એ છે કોઈ? ઓર્ડર કરવા એટલી બધી વાર લાગે? ઓર્ડર કરવા સિવાય તારી પાસે બીજા કઈ કામ ધંધા નથી. ફલાણી આવે તો એની હારે ઓર્ડર, એની ભાભી આવે તો એની હારે ઓર્ડર, એની ઘરવાળી આવે તો એની હારે ઓર્ડર. ક્યાં ગઈ ભાભી? મોટા ભાભી ને ભાભી બે મંદિરે ગયા હે. સરસ, લ્યો. આ જાંબવાન હતું, મંદિરે ગયા છે. અરે પણ મંદિરે તો જવું પડે કે નહીં? અરે બેટા મીરા, 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 મીરા બેટા, એ મીરા, મીરા, મીરા. મીરા ને હું થયું? મીરા, એ મીરા, મીરા, મીરાબેન, ના બેટા, અલા કોઈ ડોક્ટર ને બોલાવો. ડોક્ટરને બોલાવો ને. અરે ઊભો ઊભો જોયા શું કરે? ડોક્ટરને ફોન કર ને. અરે અણશક્તિ આવી ગઈ છે. મેં પહેલા જ કીધું હતું કે તું ખાવાનું રાખ, પણ નહીં, એને તો લાલાને થાળ તમારો. ડોક્ટરને બોલાવો. હવે મૂક ને આઈ મધી માથાકૂટ. પેલા ડોક્ટર ને ફોન કર તું જલ્દી. એ રામભાઈ, ડોક્ટરને બોલાવજો, મારી બેન બેભાન થઈ ગઈ. આટલું જવામાં પણ એને આળસ ચડે. શું થયું? લે, આવી ગયું તું? હું તને જ યાદ કરતો હતો. જો બાપુજી, આ જ લાલો છે. જો તું લાલો હોય ને તો મારી બેનને ઊભી કરીને બતાવ. અરે હા ભાઈ, અમે પણ જાણીએ છીએ આ જ લાલો છે. અરે ભાઈ સાહેબ, આ ક્યાંથી ઊભી કરવાનો છે? અરે ફટાફટ ડોક્ટરને બોલાય તું. હા, એ લાલા, તું નવરો જ છો ને, જા ને કામ કરીને ડોક્ટરને બોલાય ને. બેભાન થઈ ગયા છે. તમે જાઓ ને. એ, મારો મિત્ર જાય. ખાલી જળ છાંટો, ઊભી થઈ જશે. મીરા, મીરાબેન, અરે બેટા મીરા, મીરાબેન, મીરા, મીરા. આ તો ખરેખર ઊભી થઈ ગઈ. લાલા, અરે પાણી છાંટવાથી ઊભા થઈ જાય. અરે હા તો મીરા બેટા, બાપુજી, લાલો
ક્યાંક આપણો લાલો તો નથી ને? એ જાય છે લાલો હજી. શું મારો લાલો નથી, આપણો લાલો નથી? એ મનુષ્ય જ છે હવે. બાપુજી, ક્યારેય નહીં સુધરે. આ લાલો છે ને, આખા ગામમાં આપણે ગમે તેની તકલીફ પડી હોય ને તો આ લાલો પહેલા આવીને ઊભો રહી જાય છે. મને તો લાગે છે આ આપણો દ્વારિકાનો નાથ છે. હા, અને મને તો લાગે છે આ ઠાકર ધણી છે આપણો, આજ આપણો લાલો છે. બાપુજી, તે દિવસે મને મળ્યા હતા ને ત્યારે પણ મને એવો જ અહેસાસ થયો કે એવું જ લાગ્યું હતું. જય દ્વારકાધીશ, જય મારા ઠાકર ધણી. લાલા, અમે તને ઓળખી ન શક્યા. લાલા, અમને ખબર નથી કે તું ભગવાન છે કે નહીં, પણ જો તું ભગવાન હોય ને તો અમારા રગલાનો મગજ ઠેકાણે લાવજે. અમારા રગલાને હાસા રસ્તા ઉપર લાવજે હો. મારા રણછોડરાય, અંદર લઈ જા હા. રૂમમાં. ક્યાં ભાગી ગયો હતો? ડોક્ટરને લેવા મોકલો તો ને. ડૉક્ટરને લેવા જવાની જરૂર નથી પડી. હવે એ તો મને પણ ખબર હતી કે ગમે એ બેભાન થઈ ગયું હોય ને તો એની ઉપર પાણીના છાંટા મારો ને તે ઊભી થઈ જાય. એ તો નાના છોકરાને ખબર હોય. એમાં તે હું મહાન કામ કરી નાખ્યું કે ગામના લોકો તને લાલો લાલો કહીને બોલાવે છે. પણ પાર્થ, તું આટલો ગુસ્સે કેમ થાય છે? એ કોણ પાર્થ? હું રઘુ. તને નહીં સમજાય રઘુ. તું સમજાવ ને મને, સમજાવ મને. એ પણ સમય આવતા તું જાતે જ સમજી જઈશ. સમય કોઈનો આવતો નથી, હું ખુદ મારો સમય બનાવું છું. અને આ તું શું કરી રહ્યો છે? આ બધું નથી સારું. આ છે ને બીડી છે, સ્વર્ગની સીડી. આ પીવો ને તો દુકાળ બુકાળ બધું ભૂલાઈ જાય. જે તને મળવાનું જ નથી જો તું આવો ને આવો જ રહીશ તો. એ તું આવી વાતું મને ના કર. પાર્થ, જો મારું છે ને મગજ છટકી ગયું. પાર્થ નહીં, રઘુ. મારું મગજ છટકે ને એની પહેલા સમજી જાવ તો સારું છે. હા રઘુ, તું બસ હવે આ મૂકી દે તો સારું. એ બાપા અને- મૂકી દે હું. તું એમ કહે છે કે મને સમજાવ, પણ તું લાલાથી આટલી નફરત કેમ કરે છે? લાલાથી છે ને મને બહુ નફરત છે. તમે માનશો, જ્યારે હું નાનો હતો ને ત્યારે મારી માં લાલાને થાળ જમાડતી હતી અને હું નિશાળેથી પાછો આવ્યો. અને ઉપરથી છત પડી. પછી તું અને લાલો રહી ગયા. અને જો એ ટાઈમે તારી માએ જો તને ધક્કો ના માર્યો હોત તો તું ના રહોત. તને આ વાત કેવી રીતે ખબર પડી? તને કોને કીધી આ વાત? એટલા માટે જ કહેતો હતો કે તને ખબર પડી જશે. પણ તું એ તો લાલો નથી. તને ગામના કોકે પાક્કું તને કોકે કીધું છે. હા, હું સમજુ છું. તું કે નો જાતો, તું આઈને જ બેજે. અને છે ને હું બધાને સમજાવી રહી કે એ લાલો નથી. બાપુ બાપુ, હા, આપણો રગલો છે ને આ દિવસે ને દિવસે હાવ નાસ્તિક થતો જાય છે. આનું કંઈક કરવું પડશે. તારી વાત હાવ હાચી છે. ભગવાન હવે બાપુ ગજબ થઈ ગયો. અરે રગલા, અરે ઓલો ગામનો યાત્રી નથી, એને મને છે ને મારીને માની અંગત વાત કીધી. એટલે લાલો? હા હા, ઓલો યાત્રી. કઈ વાત કીધી પણ ઈ તો કે. અરે માનું અવસાન થયું કે નહીં, હવે એ વાત તો ફક્ત ને ફક્ત મને અને માને જ ખબર હતી. એટલે તું કહેવા શું માંગે? અરે એ જ કે હકીકત અમને બેને જ ખબર હતી તો આ ત્રીજા વ્યક્તિને કઈ રીતે ખબર પડે? એટલે તારું કહેવાનું એમ છે કે આ લાલાને ખબર છે કે આપણી માનું અવસાન કઈ રીતે થયું, હા કઈ રીતે તું બચી ગયો. હા. બાપુ, ભરત બેટા, આપણે ઈ જ તો એને સમજાવી છીએ. ભગવાન છે ને સાક્ષાત દર્શન નથી આપતા. હા, આ એની નિશાની છે. આ લાલો છે ને આપણા હારે કેટલા ટાઈમથી આપણી હારે જ છે, પણ માણસની જાત જ એવી છે ને કે એને ઓળખી નથી શકતું બેટા. હાવ હાચી વાત છે બાપુની. ના બાપુ ના, હું જાણીને જ રહી
એ લાલો તો નથી જ. અરે બેટા તું હવે તો સમજ. હવે તો તને આ પરસો બતાવ્યો એક. નહીં, નક્કી કોકે વાત કરી છે. અરે મારે હવે તો પાછો વળ મારા ભાઈ. મારે લાલાને પૂછવું જ પડશે. લાલા, રગલા અરે બાપુ, હા મેં તમને કીધું ને, આ હાવ નાસ્તિક માણસ છે, અને ગમે એટલો તમે સમજાવશો ને તો પાડા ઉપર પાણી ઢોળ્યા જેવું થાય. અરે આ લાલાએ છે ને એક પરસો બતાવ્યો એને. હવે એ લાલો જ આપણા રગલાને ઠીક કરશે. બાપુ, તમે માનો કે ન માનો, મને તો 100% ખાતરી છે કે આ યાત્રી જે છે ને લાલો, એ જ આપણો દ્વારકા વાળો છે. બેટા એના માટે અંદરથી શ્રદ્ધા હોવી જોઈએ. હા બાપુ, આપણે સમજાવે નહીં સમજાય. હા તમને ને મને આપણને તો હવને ભરોસો છે, હા રગલાને જ ભરોસો નથી. હવે એ તો લાલો જાણે ને રગલો જાણે. હાથ નહીં તો કાલ રગલાની હાન ઠેકાણે લાવે ને તો સારું. ઠીક છે બેટા, હવે એક કામ કર. તમે બેહો બાપુ. તું હે ને વાડીએ જઈ આય. આ રગલો તો હે ને એનું મને હવે કઈ ભરોસો નથી લાગતો કે કામે જાય. થોડુંક કામ છે વાડીનું પતાવી દે ને. સારું બાપુ, હવે તમે કહો છો ને તો હું વાડીએ જાઉં છું. આ બધું કામ પતાવી દઉં છું. હવે આ લાલો હા રગલાને કઈક હાસા માર્ગે લઈ જાય ને તો સારું. હે દ્વારકા વાળા, હા અમારા રગલાને છે ને આ હાચી લાઈન ઉપર લાવજો હો. એ સાંભળ, તું જ લાલો છે ને? મારા બાપુ કહેતા હતા કે તું લાલો છે. હા, તો હવે તું લાલો જ છે? હા, હું લાલો જ છું. એટલે કયો લાલો? ઉપર વાળો? એ તો હવે તને ખબર પડી જ ગઈ હશે કે હું કયો લાલો છું. એ મજાક ન કર. જો તું સાચુમાં લાલો હોય ને તો મને એક વાત કે, જેવી રીતે મારી માનો જીવ ગયો ને, હે મને આગળની ભવિષ્યવાણી કે મારા જીવનમાં શું થવાનું છે? તારા જીવનમાં હવે તારા ઘરનું એક સદસ્ય નહીં રહે. એ ચૂપ ચૂપ બોલ. હા જો સાંભળ, જો એક પણ સદસ્ય ન રહ્યું ને, હા તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હું તને પણ બતાવી દઈશ કે તું જુઠ્ઠો છે. જેનું જન્મ જેમ નિશ્ચિત છે એમ મરણ પણ નિશ્ચિત જ છે. બાપુ, બાપુ, લાલા, બાપુએ તારી ભક્તિ કરી હતી ને, તેને છીનવી લીધા. મારી માને પણ છીનવી લીધી. જો તારા પર તાકાત હોય ને તો મારો જીવ લઈને બચાવ. બતાવ મને મારો જીવ લાઈ, પણ મારા પરિવારને કાંઈ ન કર. એને તો તારી ભક્તિ કરી હતી લે લાલા. રઘુ, લાલા કે આ હારું નથી કર્યું. મારી માને તો છીનવી લીધી હતી, હવે મારા બાપુને પણ છીનવી લીધા. બસ આટલામાં જ થાકી ગયો. જો તારા બાપુને. બાપુ, બાપુ, તને કીધું હતું ને, જો શું વિચાર્યું તું તે. બાપુ, જીવતા જ છે. ભાઈ શું થયું? કઈ નહીં. રગા, હે રગલા, કઈ નહીં, બસ આમ જ. બાપુ, લાલા. કયો લાલો? અરે હજી તો ઘણું બતાવવાનું છે તને. ચાલ મારી સાથે. ભાઈ, હું હમણાં જ આવ્યો. અરે રગા, તબિયત તો સારી છે ને તારી? સારી જ છે. મારે મારા મિત્રને મળવા જવાનું છે. રઘુ બેટા આવ્યો. જલ્દી આવજે પાછો. હા, બોલો મિત્ર લાલા. બાપુ, અજુગતું વર્તન કરે છે. આ શું થયું હશે ને? મારો રામ જાણે ને મારો લાલો જાણે. લાલા,
તું જાદુગર બહુ સારું કરે નહીં? જાદુ નહીં, એ મારી માયા છે. હા હા, એ તો મને ખબર છે, તમે માયાવી હતા. અને સાંભળો, તમે વર્તમાન ભવિષ્યકાળ ભૂતકાળ બધું જોઈ શકો છો હે ને? તો મને એક વાત કહો, હું પાછળના જન્મમાં શું હતો? તારું તો નહીં કહું, પણ તારા બાપુ નરસિંહ મહેતા હતા. હા, બાપુજી તો દિવસ રાત બસ કૃષ્ણ ભગવાનના સ્મરણોમાં જ હોય છે. તારી બહેન મીરાબાઈ હતી. હા, એ તમને ઠાલ જમાડે છે અને પોતે ભૂખી રહે, પણ હું તારું નહીં કહું. ખાઈ નહીં. હું તો નાસ્તિક છું, તો તમે મને દર્શન શું કામ આપ્યા? તું ભલે નાસ્તિક હોય, પણ તું દરરોજ મારું નામ સ્મરણ કરતો હતો, અને જે મારું નામ સ્મરણ કરે ને એને હું અચૂક દર્શન આપું છું. જવા દો બાપલિયા, હું તો તમારું નામ સ્મરણ નહોતો કરતો, હું તો ગુસ્સેથી બોલતો હતો. પણ મને એક વાત જણાવો, તમે મારા બાપુનું કીધું, મારી બહેનનું કીધું, તમે મારું ના કીધું, હું કોણ હતો? ચાલ, હવે તું આટલું જ પૂછે છે તો હું તને કહી દઉં, તું પૂર્વ જન્મમાં અર્જુન હતો. શું લાલા, તમે પણ મજાક કરો છો? હું અને અર્જુન ના હોય, તમે ખૂબ જ મજાકિયા સ્વભાવના છો હો ભાઈ. અને જો હું અર્જુન હોય ને તો તમારી ભક્તિ કરતો હોત. શું કેવું લાલા? અરે લાલા, લાલા, ગાયબ થવાની આદત ગઈ નહીં. લાલા, यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजामय परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय